હેલો ફ્રેન્ડ 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આ સબ્જેક્ટની અંદર યુનિટ 3 ની અંદર આપણે જે રિસોર્સ મેનેજમેન્ટ ટોપિક છે એના અંદર પ્રોજેક્ટ ક્વોલિટી પ્લાન કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એન્ડ એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરવાની છે. તો દરેકે દરેક પ્રોજેક્ટ ની અંદર અમુક જે ટાઈમ હોય છે એન્ડ ઓફ ધ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન જેને કહેવામાં આવે છે એટલે ડિલિવરી આપવાની હોય પ્રોજેક્ટની એ જે ટાઈમ છે રાઈટ. તો જ્યારથી પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ થાય છે ત્યારથી લઈને એ પ્રોજેક્ટને મેનેજમેન્ટ સાથે ક્લાયન્ટની સાથે સતત કોલોબરેશન કરવાનું હોય છે પ્રોજેક્ટ ટીમ મેમ્બરે, પ્રોજેક્ટ મેનેજરે, રાઈટ. એન્ડ એના જે ઓબ્જેક્ટિવ છે એન્ડ જે પ્રોડક્ટની ડિલિવરી પ્રોવાઈડ કરવાની છે તો એ ટાઈમ લાઈનની અંદર પ્રોપરલી એ વર્ક પરફોર્મ થવું જોઈએ. So during the project execution, there are number of project deliveries made. During the project execution, there are number of project deliveries made. એ જે પ્રોજેક્ટ છે એનું એક્ઝિક્યુશન ક્લાયન્ટને કરવામાં આવે છે એન્ડ એની અંદર ચેન્જ મેડઅપ થશે રાઈટ. તો પાછું ફરીથી ડેવલપમેન્ટ થશે એન્ડ એ ચેન્જીસ અકર થયા એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. તો એટલા માટે ડ્યુરિંગ ધ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન ધેર આર નંબર ઓફ પ્રોજેક્ટ ડિલિવરીઝ મેડ એન્ડ દરેકે દરેક જે ડિલિવરીઝ છે પ્રોડક્ટની તો એની અંદર સર્ટેન સ્ટાન્ડર્ડ ક્લાયન્ટની જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એના અકોર્ડિંગ ક્વોલિટી સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવામાં આવે છે, મેનેજ કરવામાં આવે છે, રાઈટ. એને તમે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ પણ કહી શકો. તો દરેક પ્રોજેક્ટની ડિલિવરી ટાઈમ એને વેલિડેટ એન્ડ વેરીફાઈડ કરવામાં આવે છે ક્લાયન્ટ થ્રુ. તો ક્વોલિટી એશ્યોરન્સ ફંક્શન ના યુઝથી સ્ટાર્ટ ટુ એન્ડ સુધીની જે પ્રોસેસ છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની તો એની અંદર ક્વોલિટીના જે એશ્યોરન્સ ફંક્શન યુઝ કરવામાં આવે એન્ડ જે ક્વોલિટી છે એ પ્રોપરલી મેન્ટેન થયેલી હોવી જોઈએ. જે ડિલિવર પ્રોડક્ટ કરવાની છે એની અંદર એ સ્ટાન્ડર્ડ જળવાયેલા હોવા જોઈએ. તો આ જે પ્રોસેસીસ છે અધરવાઇઝ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી પ્રોડ્યુસ ડિલિવરેબલ should also adhere to certain quality guidelines as well. ઘણી બધી ક્વોલિટી ગાઈડલાઈન સાથે જે તે પ્રોડક્ટ હોય એને પ્રોડ્યુસ કરવામાં આવે છે એન્ડ આ જ પ્રિન્સિપલ સાથે પ્રોસેસ એન્ડ એક્ટિવિટી ને પ્રોડ્યુસ કરીને ડિલિવરી પોતાના ઓન સ્ટાન્ડર્ડ સાથે હાઈ પ્રોબેબિલિટી એન્ડ ડિલિવરેબલ નોટ મીટિંગ ધ ડિલિવર ક્વોલિટી સ્ટાન્ડર્ડ. એટલે કે ક્વોલિટી સ્ટાન્ડર્ડ મેન્ટેન નહીં થયા હોય તો એ પ્રોડક્ટ પ્રોપરલી ડિલિવર થઈ શકશે નહીં. તો ક્વોલિટી રિક્વાયરમેન્ટ જે સ્ટાન્ડર્ડ છે એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ મિકેનિઝમ સાથે પ્રોજેક્ટનું કમ્પ્લીશન થાય છે મિત્રો.
રાઈટ. તો જોઈએ પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર જે ક્વોલિટી પ્લાન કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ક્વોલિટી પ્લાન? Quality plan is a document or several documents. Quality plan is a document and several documents that together specify quality standards, practices, resources, specification, and the sequence of activity relevant to particular product, services, project or contract. તો ક્વોલિટી પ્લાન શું છે? એક ડોક્યુમેન્ટ છે જેની અંદર અધરવાઇઝ સેવરલ ડોક્યુમેન્ટ પણ હોઈ શકે છે, જેની અંદર ક્વોલિટીના સ્ટાન્ડર્ડ જે પણ એક્ઝિક્યુશન કરેલું છે તે પ્રેક્ટિસિસ, રિસોર્સિસ કયા એક્સેસ કરવામાં આવે છે એનું સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, એન્ડ સિક્વન્સ ઓફ એક્ટિવિટી એના રિલેવન્ટ જે પ્રોડક્ટ તૈયાર થઈ છે, અધરવાઇઝ જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, અધરવાઇઝ પર્ટિક્યુલર પ્રોજેક્ટ, અધરવાઇઝ કોન્ટ્રાક્ટ છે, તો એની અંદર આ જે થિંગ્સ છે એ મેન્ટેન થવા જોઈએ. તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ટુ બી અટેન, એનો જે ઓબ્જેક્ટિવ હોય પ્રોજેક્ટ અધરવાઇઝ પ્રોડક્ટ ડેવલપમેન્ટનું, તો એના સાથે મીટઅપ થવું જોઈએ તમારી રેડી પ્રોડક્ટ. એક્ઝામ્પલ તરીકે કેરેક્ટરિસ્ટિક ઓર સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે, રાઈટ. યુનિફોર્માલિટી, ઇફેક્ટિવનેસ, સાયકલ ટાઈમ, એની જે કોસ્ટ છે, નેચરલ રિસોર્સિસ છે, રાઈટ. તો ડિફરન્ટ થિંગ્સ જે છે એઝ અ ઓબ્જેક્ટિવ સાથે મીટઅપ થતા હોય છે, રાઈટ. સેકન્ડ, step in the processes and constitute the operating practices or procedure of organization. ઓર્ગેનાઇઝેશન એ જે પ્રપોઝલ મળ્યું છે ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેનું, તો એના અકોર્ડિંગ પ્લાનિંગ કરશે એ જે પ્રોડક્ટ છે એના ડેવલપમેન્ટ માટે, એન્ડ જે ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ કરવાની છે, એનું ડેવલપમેન્ટ કરવાનું છે, રાઈટ. તો એ ટાસ્કને ડિવાઈડ કરીને રિસોર્સ પ્લાનિંગ અપ્લાય કરવામાં આવશે, રાઈટ. અલોકેશન ઓફ રિસ્પોન્સિબિલિટી, ઓથોરિટી એન્ડ રિસોર્સ ડ્યુરિંગ ધ ડિફરન્ટ ફેઝિસ ઓફ પ્રોસેસ ઓર પ્રોજેક્ટ. જે પણ પ્રોડક્ટ ડેવલપમેન્ટની પ્રોસેસ છે તો એની અંદર જે ડિફરન્ટ ફેઝિસ છે એની લાઈફ સાયકલના, તો એને ડિવાઈડ કરીને રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી પર્ટિક્યુલર પર્સનને પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ. Then specific document, standard, practices, procedure and instruction to be applied. તો સ્પેસિફિક જે ડોક્યુમેન્ટ છે એની અંદર સ્ટાન્ડર્ડ, પ્રોસિજર એન્ડ ઇન્સ્ટ્રક્શન અપ્લાય કરવામાં આવશે. એના અકોર્ડિંગ suitable testing method, inspection, એક્ઝામાઇન કરવામાં આવશે એન્ડ ઓડિટ પ્રોગ્રામ થ્રુ આ સ્ટેજ પર
એનું ટેસ્ટિંગ થશે, ડોક્યુમેન્ટ્સની જે પ્રોસિજર છે એની અંદર કોઈ મોડિફિકેશન હોય તો એના અકોર્ડિંગ ચેન્જીસ ટુ ક્વોલિટી પ્લાનની પ્રોસેસને ઇમ્પ્રૂવ કરવામાં આવશે. એન્ડ ક્વોલિટી ઓબ્જેક્ટિવને મેઝર કરવા માટે બે મેથડ યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે highest level quality goals and plans should be integrated with overall strategic plan of organization. ઓર્ગેનાઇઝેશનની અંદર જે સ્ટ્રેટેજિક પ્લાન છે તો હાઈએસ્ટ લેવલ ની પ્રોડક્ટને ડેવલપ કરવા માટે પ્લાન ડેવલપ કરવો પડે ને એના સાથે ઇન્ટિગ્રેશન કરવું પડે. તો ઓર્ગેનાઇઝેશન objective and plan are deployed throughout the organization. એના અકોર્ડિંગ ઓર્ગેનાઇઝેશન પ્લાનિંગ કરતું હોય છે. તો each function fashions its own best way for contributing to the top level goals on objective. ટોપ લેવલના જે ગોલ્સ છે અચીવ કરવા માટે પોતાના ફંક્શન અપ્લાય થતા હોય. લોઅર લેવલ ક્વોલિટી પ્લાનની વાત કરીએ તો અઝ્યુમ્સ રોલ્સ ઓફ એક્શનેબલ પ્લાન. રોલ્સ રિગાર્ડિંગ જે એક્શનેબલ પ્લાન પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ પ્લાન જે છે એની અંદર ડિફરન્ટ ફોર્મ્સ ડિપેન્ડિંગ ઓન આઉટકમ દે આર ટુ પ્રોડ્યુસ. ક્વોલિટી પ્લાન જે છે તો એ રિપ્રેઝન્ટ કરે છે બંને ટાઈપના ડોક્યુમેન્ટ, રાઈટ. ક્વોલિટી પ્લાનની જે મેથોડોલોજી છે, રાઈટ, તો એ જે ડિઝાઇન પ્રોસેસ છે તો એ ડિઝાઇન પ્રોસેસથી જે એસ્ટાબ્લિશિંગ ગોલ છે એન્ડ જે સિસ્ટમની ઓપરેટિંગ કન્ડિશન છે એની માહિતી મળે છે. તો આ મેથોડોલોજીની અંદર સિચ્યુએશનને એક્ઝિબિટ કરવાની કેરેક્ટરિસ્ટિક પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ફર્સ્ટ વન, સર્વિસ હેઝ નેવર એક્ઝિસ્ટેડ બિફોર. કસ્ટમર રિક્વાયરમેન્ટ આર નોટ નોન. Existing service process performance is not capable of meeting customer requirement. The service process is ad hoc, extremely variable, never been well defined or worked on before as a whole. તો આ જે ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક છે એ મીટઅપ થતી હોય છે ક્વોલિટી પ્લાન સાથે, રાઈટ. હવે આ જે ક્વોલિટી પ્લાન છે તમે જોઈ શકો છો અહીંયા ફિગરની અંદર. તો ક્વોલિટી પ્લાનની અંદર એઝ અ ઇનપુટ એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર, ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ અસેટ, પ્રોજેક્ટ સ્કોપ સ્ટેટમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. તો આ જે બધા થિંગ છે એઝ અ ઇનપુટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટૂલ્સ એન્ડ ટેકનિકની વાત કરીએ, સેકન્ડ ફેઝ શું આવે? ટૂલ્સ એન્ડ ટેકનિક. કઈ કઈ ટૂલ્સ એ પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે એક્સેસ કરવામાં આવે છે, કઈ ટેકનિકથી એ પ્રોડક્ટનું કમ્પ્લીશન થયું છે. તો જોઈએ આપણે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ, બેન્ચ માર્કિંગ, ડિઝાઇન ઓર એક્સપેરિમેન્ટ. જે ડિઝાઇન ડેવલપ કરી હોય એના પર ડિફરન્ટ એક્સપેરિમેન્ટ કરવામાં આવશે. એન્ડ એ પ્રોડક્ટની અંદર એડિશનલ ક્વોલિટી માટે ટૂલ્સનું પ્લાનિંગ કરવામાં આવશે. એઝ અ આઉટપુટની અંદર કેવી રીતે આને મેઝર કરી શકાશે? તો ફર્સ્ટ એના રિગાર્ડિંગ ક્વોલિટી મેનેજમેન્ટ પ્લાન ડિઝાઇન કરવામાં આવશે. ક્વોલિટીના જે મેટ્રિક્સ છે
તો એનાથી એને મેઝર કરવામાં આવશે, ક્વોલિટી ચેકલિસ્ટ રેડી કરવામાં આવશે એન્ડ એટલા ફેઝિસ પછી પ્રોસેસને ઇમ્પ્રુવમેન્ટ પ્લાન ડેવલપ કરવામાં આવશે. ક્વોલિટીની બેઝલાઇન જે છે તો એ પ્લાનની અંદર અપડેશન પણ થઈ શકે. પરફોર્મ ક્વોલિટી એશ્યોરન્સ, તો એવું કેવી રીતે કહી શકાય કે આ જે પ્રોડક્ટ છે એ પ્રોપરલી ઓબ્જેક્ટિવ સાથે કમ્પ્લીટ થઈ છે સક્સેસફુલી, તો એના માટે ક્વોલિટી એશ્યોરન્સ ટેકનિક યુઝ કરવામાં આવે છે, રાઈટ. ધેન પરફોર્મ ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી કંટ્રોલ કરવા માટે જે મેઝરમેન્ટ છે એઝ અ ઇનપુટ આઉટપુટ એન્ડ ટૂલ્સ એન્ડ ટેકનિક ને એક્સેસ કરવામાં આવે છે. તો હાઉ ટુ કન્ડક્ટ ક્વોલિટી પ્લાનિંગ, તો એના માટેના જે સ્ટેપ છે, કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ કસ્ટમરને આઈડેન્ટિફાઈડ કરવા, ડિટરમાઇન કસ્ટમર નીડ, આઈડેન્ટિફાઈડ થાય પછી એમની જે જરૂરિયાત છે મિત્રો, રાઈટ, તો એ ચોક્કસ જે નીડ્સ છે કસ્ટમરની તો એનું લિસ્ટ રેડી કરવું, ડેવલપ સર્વિસ પ્રોડક્ટ ફીચર્સ એન્ડ રિસ્પોન્સ ટુ કસ્ટમર નીડ્સ, જે પણ પ્રોડક્ટ ડેવલપ કરી છે તો એના ફીચર્સ એન્ડ કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે એ રિસ્પોન્સ પ્રોવાઈડ કરવો પડશે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન. એસ્ટાબ્લિશ ક્વોલિટી ગોલ્સ ધેટ મીટ એન્ડ ધ નીડ ઓફ કસ્ટમર એન્ડ સપ્લાયર, મિનિમમ કોસ્ટ પ્રોવાઈડ કરવી પડશે એઝ અ સપ્લાયર, રાઈટ. ડેવલપ પ્રોસેસ that produce the are needed service product feature and આના સાથે એ પ્રોડક્ટના ફીચર્સ ડેવલપ કરવા પડશે એન્ડ પ્રૂવ પ્રોસેસ કેપેબિલિટી, જે પણ ન્યૂ પ્રોડક્ટ ડેવલપ કરેલી છે તો એની જે કેપેબિલિટી છે એ પ્રૂવ કરવી પડશે, રાઈટ. તો મિત્રો ક્વોલિટી પ્લાનિંગની સાયકલની વાત કરીએ એના પહેલાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ, રાઈટ. તો એક્ઝામ્પલ અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે, મશીન મેટલ પાર્ટનું પ્રોડક્શન કરે છે, રાઈટ. ક્વોલિટી પ્લાનનું એક્ઝામ્પલ આપું છું મિત્રો કે મેન્યુફેક્ચરિંગ કંપની છે એની અંદર મેટલ પાર્ટ મશીનના ડિઝાઇન કરવામાં આવે. Its quality plan consists of applicable procedure. તો પ્રોડક્શન પ્રોસેસ એન્ડ એની રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ તો એપ્લિકેબલ પ્રોસિજર શું છે, તો જે પણ મશીન પાર્ટ ડેવલપ થાય છે એના પ્રોડક્શનની અંદર એમની રિસ્પોન્સિબિલિટી શું છે કે ક્વોલિટી જળવાવી જોઈએ એ મશીન પાર્ટની અંદર. એપ્લિકેબલ વર્કમેનશિપ સ્ટાન્ડર્ડ, સેકન્ડ કયા સ્ટાન્ડર્ડ જળવાવા જોઈએ કે વર્કમેનશિપ, જે પણ વર્કર ત્યાં કામ કરી રહ્યા છે તો એના રૂલ્સ પ્રમાણે એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એમને પૂરતું વેતન પ્રોવાઈડ કરતા હોવા જોઈએ.
the measurement tolerance acceptable, and લાસ્ટમાં મટીરિયલના જે સ્ટાન્ડર્ડ્સ છે તો એ સ્ટાન્ડર્ડ એની ક્વોલિટી જળવાવી જોઈએ. તો અહીંયા પર્ટિક્યુલર કસ્ટમર આ જે મશીન પાર્ટ છે રાઈટ, તો એ વેરિયેબલ ઇન્ફોર્મેશન મેળવી શકે રાઈટ, એન્ડ ઓર્ડર પણ આપી શકે રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ? ટ્રાવેલર્સ. વર્ક ઓર્ડર સ્પેસિફાય the machine setup and tolerance, operations to be performed, test and inspection એને હેન્ડલિંગ કરવાના, સ્ટોર કરવાના, પેકેજિંગ કરવાનું રાઈટ. ડિફરન્ટ પ્રોસેસીસ માંથી આ જે પાર્ટ્સ છે એ ડેવલપ થયા પછી એ બેઝિકલી બધા જ અપ્રોચ એના સાથે સંકળાયેલા તો જ એ જે મશીન પાર્ટ્સ છે એની ક્વોલિટી જળવાયેલી રહેશે. સ્ટાન્ડર્ડ ફંક્શન સાથે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થયું પણ એને જાળવવામાં ના આવે, એનું પેકેજિંગ પ્રોપર ના હોય તો પણ પ્રોબ્લેમ અકર થઈ શકે છે રાઈટ. તો હવે આપણે વાત કરીએ છીએ ક્વોલિટી પ્લાનિંગ સાયકલ. ક્વોલિટી પ્લાનિંગ સાયકલની વાત કરીએ તો ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એશ્યોરન્સ એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ એના મેઇન એલિમેન્ટ છે રાઈટ. એન્ડ એ જે એલિમેન્ટ છે તો એ એલિમેન્ટ પ્રોપરલી ફોલોઅપ થતા હોવા જોઈએ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર. તો ક્વોલિટી એશ્યોરન્સ અધરવાઇઝ ક્વોલિટી કંટ્રોલ પ્લાન જે છે તો એ કેવી રીતે ઇવેલ્યુએટ કરવામાં આવે છે? પ્લાન ઇવેલ્યુએટ મોડિફાય an organization procedure to help ensure that provide desired result. Quality control plan are often viewed as set of instructions that should be followed. Quality control plan ની અંદર ઇન્સ્ટ્રક્શન ફોલોઅપ કરવા પડે, એનું પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ અસેસમેન્ટની જે પ્રોસિજર છે પ્રોજેક્ટ માટેની એના રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ રેડી કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે ક્વોલિટી એશ્યોરન્સ પ્લાન, અધરવાઇઝ કંટ્રોલ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. Some areas may be more detailed than other based project process. અમુક જે ઓર્ગેનાઇઝેશન છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે આ જે ડિટેલ્સ છે પ્રોજેક્ટ માટેની તો દરેકે દરેક પ્લાન યુનિક બેઝ પ્રિપેર થતો હોય છે ઓર્ગેનાઇઝેશનની અંદર, જેની અંદર ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમની જરૂરિયાત પ્રમાણે એ પ્લાન ડિઝાઇન થતો હોય છે. તો ક્વોલિટી કંટ્રોલ પ્લાન શુડ ઓલવેઝ have structure and that permit improvement the plan. This allows employees to offer input on how to improve efficiency and quality. કેવી રીતે એ જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કર્યું છે એની ઇફિશિયન્સી એન્ડ એની ક્વોલિટી જે છે તો એની અંદર ચેન્જીસ કરી શકે. તો આ જે પ્લાન રેડી કરવામાં આવે છે રાઈટ, તો એ પ્રોસેસ
પીરિયોડિકલ સ્ટેક હોલ્ડરને ના ઇન્ક્લુડિંગ સાથે આ પ્લાન પ્રિપેર કરવામાં આવતો હોય છે, રાઈટ. તો એના એલિમેન્ટ્સની વાત કરીએ મિત્રો, રાઈટ. તો આ જે લાઈફ સાયકલ છે, રાઈટ, તો લાઈફ સાયકલના જે પ્રોસેસ છે, ડિફાઇન ઓપોર્ચ્યુનિટી એન્ડ સ્ટેક હોલ્ડર, define opportunity and stakeholders need. તો આની અંદર આ છે ક્વોલિટી પ્લાનિંગ લાઈફ સાયકલ. તો ફર્સ્ટ ફેઝ define opportunity and stakeholders need. જે પણ પ્રોબ્લેમ છે, અધરવાઇઝ ન્યૂ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો સ્ટેક હોલ્ડરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એને ડિફાઇન કરવી, ક્લાયન્ટ એન્ડ સ્ટેક હોલ્ડરની નીડ્સને આઈડેન્ટિફાઈડ કરવા, સ્ટેક હોલ્ડરની જે જરૂરિયાત છે એને ટ્રાન્સલેટ કરવું. તેની અંદર ટ્રાન્સલેટ થશે તો પરફોર્મન્સ મેઝર બેઝ એનું પ્લાન ડિઝાઇન કરવામાં આવશે, રાઈટ. સેકન્ડ, ડિઝાઇન એન્ડ પાયલોટ સર્વિસ, અધરવાઇઝ ડિઝાઇન એન્ડ પ્રોસેસ. તો ડિઝાઇન એન્ડ પ્રોસેસની વાત કરીએ તો જે પણ એક્ટિવિટી છે એ એક્ટિવિટી કેવી રીતે પરફોર્મ થતી હોવી જોઈએ, તો પ્રોડક્ટનો જે એમ છે એના સાથે મીટઅપ થતું હોવું જોઈએ. દરેકે દરેક પ્રોસિજર એ રીતે ઇન્ટિગ્રેટ થયેલી હોવી જોઈએ. એસ્ટાબ્લિશ આઉટકમ મેઝર, એની સાથે જે મેઝર્સ એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે એના થ્રુ આઉટપુટ શું મળે છે, એન્ડ ઇમ્પ્લિમેન્ટ સર્વિસ પ્રોસેસ. તો આ ફેઝ કમ્પ્લીટ થશે એટલે મોનિટર ઇમ્પેક્ટ રિઝલ્ટ ઓફ સર્વિસ, આ રિઝલ્ટ સર્વિસ રિગાર્ડિંગ તમને રિઝલ્ટ પ્રોવાઈડ થશે. તો મેઝર ક્વોલિટી એન્ડ આઉટકમ, કમ્પેર એકચ્યુઅલ રિઝલ્ટ ટુ એક્સપેક્ટેડ રિઝલ્ટ. એકચ્યુઅલ રિઝલ્ટ શું આવવું જોઈએ એન્ડ એક્સપેક્ટેડ રિઝલ્ટ શું છે, એ બંનેનો ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. તો નેક્સ્ટ ફેઝ છે ટેક એક્શન. તો ફૂલ્લી ઇમ્પ્લિમેન્ટેશન પછી જે રિઝલ્ટ આપણે અચીવ કરીએ છીએ તો એના અકોર્ડિંગ એક્શન પરફોર્મ થાય છે, એન્ડ ઇનિશિએટિંગ ક્વોલિટી પ્લાન આઉટકમ નોટ અચીવ. તો પ્રોડક્ટ જે પ્રપોઝલ તમે એક્સેપ્ટ કર્યું હતું તો એના રિગાર્ડિંગ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ નહીં થયું હોય તો મિત્રો એની અંદર ચેન્જીસ રિક્વાયર રહેશે, રાઈટ. એન્ડ એ જે ક્વોલિટી પ્લાન છે એની મદદથી એ પ્રોડક્ટને ઇમ્પ્રૂવ કરવા માટે ટ્રાય કરવામાં આવશે. ક્વોલિટી પ્લાનના ટૂલ્સ કયા કયા છે તો એ આપણે જોઈએ. તો જનરલી ક્વોલિટી કંટ્રોલ પ્લાન જે છે, રાઈટ, તો એને આપણે સમજવાનો ટ્રાય કરીએ કે પ્રોજેક્ટની જે પ્રોસેસ છે તો એની અંદર બેકગ્રાઉન્ડ, નીડ, સ્કોપ, એક્ટિવિટી એન્ડ
એ જે એક્ટિવિટી પરફોર્મ થાય છે પર્ટિક્યુલર પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે, તો એની ડેડલાઇન ફિક્સ હોય છે મિત્રો. જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું આપણે ખ્યાલ મેળવ્યો હતો ત્યારે આ બધી જ બાબતોની ચર્ચા મેં કરેલી. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અધરવાઇઝ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ થ્રુ જે નેસેસરી ડિટેલ્સ છે એ ટીમ મેમ્બર અધરવાઇઝ જે ઇન્ક્લુડિંગ એક્સટર્નલ વેન્ડર છે, જે પર્સન છે પ્રોડક્ટ સાથે સંકળાયેલા, તો એમને એની માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ દરેકે દરેક જે ટીમ મેમ્બર છે એની રિસ્પોન્સિબિલિટી હોય છે કે જે ક્વોલિફિકેશન જરૂરી છે, રાઈટ, એના સ્ટાન્ડર્ડની અંદર, તો એ પ્રોપરલી જળવાવી જોઈએ. તો એના રિગાર્ડિંગ એ સ્ટેટ વાઇઝ ડ્યુટી ફૂલફિલ થશે ટીમ મેમ્બરની. વર્ક વેરિફિકેશનની વાત કરીએ તો વર્ક વેરિફિકેશન એ પણ જરૂરી પ્રોસેસ છે, કારણ કે જે ટાસ્ક જે પર્ટિક્યુલર પર્સન થ્રુ પરફોર્મ કરવામાં આવી, તો એના માટે પર્સન રિસ્પોન્સિબલ છે, રાઈટ. તો એનું જે વર્ક છે એ વર્ક ચેક કરવામાં આવશે. ઘણા બધા એક જ પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે ઘણા બધા માણસો રિસ્પોન્સિબલ હોય છે. પ્રોજેક્ટ મેનેજર, સિસ્ટમ એનાલિસ્ટ, રાઈટ, ડિઝાઇનર, તો ઘણા બધા માણસો એક સાથે એક જ પ્રોડક્ટ માટે વર્ક પરફોર્મ કરી રહ્યા હોય છે ડિફરન્ટ એ જે પ્રોજેક્ટના ફેઝ માટે, રાઈટ. તો લિસ્ટ ઓફ ક્વોલિફાઈડ સપ્લાયર, તો જે ક્વોલિફાઈડ સપ્લાયર છે એનું લિસ્ટ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. ધેન એ પ્રોડક્ટની ડિલિવરી પ્રોવાઈડ કરવામાં આવે. તો ફીડબેક એન્ડ મિકેનિઝમ ફોર ઇન્ટરનલ ઓર એક્સટર્નલ કસ્ટમર ફીડબેક, ફીડબેકની મદદથી ફીડબેકનું જે મિકેનિઝમ છે મિત્રો, એના થ્રુ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કસ્ટમરને જોડી શકાય છે. ફીડબેકથી ખ્યાલ આવી શકે છે પ્રોડક્ટ માટે. આપણે એક્ઝામ્પલ જોયું મેટલ ડેવલપમેન્ટનું, સ્પેર પાર્ટ ડેવલપમેન્ટ કરે કંપનીની અંદર, રાઈટ. તો એ કેવી રીતે મિકેનિઝમથી વર્ક પરફોર્મ કરતા હોય છે. એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા, ડિલિવરેબલ, ફીડબેક મિકેનિઝમ એન્ડ ક્વોલિટી કંટ્રોલ પ્રોસિજર. ક્વોલિટી કંટ્રોલની જે પ્રોસિજર છે, રાઈટ, તો એની આપણે વાત કરીએ તો ક્વોલિટી કંટ્રોલ પ્રોસિજર થ્રુ ક્વોલિટી કંટ્રોલ પ્રોસિજર થ્રુ એના સ્ટાન્ડર્ડને સેટ કરાવી શકાય છે, એના સ્ટાન્ડર્ડ પર ફોકસ કરી શકાય છે, એન્ડ ઓપરેશનલ પ્રોસેસીસ એ ડિલિવર પ્રોડક્ટની ક્વોલિટી મેન્ટેન રાખી શકાય છે, રાઈટ. તો ક્વોલિટી કંટ્રોલ પ્રોસિજર એક એવી પ્રોસિજર છે કે જેની અંદર મેન્યુફેક્ચરેડ પ્રોડક્ટ or performed services to be defined
set of quality criteria and meet the requirement. તો ક્વોલિટી કંટ્રોલની જે પ્રોસિજર છે એની અંદર intentionally set of procedure ensure manufacturing product or performance services at the rate to defined set of quality criteria. જે સેટઅપ ક્વોલિટી ક્રાઇટેરિયા છે એ મીટઅપ થવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે ઈ કોમર્સ વેબસાઇટ ઘણી બધી અવેલેબલ છે વર્લ્ડની અંદર, તો એમાંથી હું એક વેબસાઇટનું એક્ઝામ્પલ આપું છું કે સપોઝ તમે amazon.com પરથી કોઈ મોબાઈલ સિસ્ટમ ન્યૂ પરચેઝ કરી છે, રાઈટ, એન્ડ જ્યારે તમે એ પ્રોડક્ટ ને પરચેઝ કરશો ત્યારે એના જે સ્ટાન્ડર્ડ છે, રાઈટ, તો એ લિસ્ટ આઉટ થયેલા હશે એન્ડ એના અકોર્ડિંગ એ સ્ટાન્ડર્ડ અકોર્ડિંગ એ જે ફોન છે એની પોસ્ટ જે ડિઝાઇન કરેલી છે, સમજો મિત્રો, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, રાઈટ. તો અહીંયા મેં OnePlus 8 5G પ્રોડક્ટ સિલેક્ટ કરી છે, રાઈટ. તો એની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે એની પ્રાઇસ એન્ડ આ જે સાઇટ છે તો એની ક્વોલિટી તમે ચેક કરી શકો છો, રાઈટ. એની ફંક્શનાલિટી ચેક કરી શકીએ છીએ આપણે એન્ડ તમને એના ક્રાઇટેરિયા પ્રોવાઈડ કરેલા છે પરચેઝ માટેના. ફ્રી ડિલિવરી ક્યારે પોસિબલ છે, તો આ જે સાઇટ છે તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એની અંદર જણાવેલા છે, રાઈટ, એન્ડ ટાઈમ પણ તમને પ્રોવાઈડ કરેલો છે, ફ્રી ક્યારે અવેલેબલ છે ડિલિવરી એન્ડ ચાર્જેબલ ક્યારે છે એની ઇન્ફોર્મેશન આપેલી છે, રાઈટ. સેકન્ડ, આ જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એની હોલ ઇન્ફોર્મેશન તમે અહીંયાથી મેળવી શકો છો. તો આ જે પ્રોડક્ટના સ્ટાન્ડર્ડ છે એ જ્યારે તમને પ્રોડક્ટ ડિલિવર એટલે કે તમારી પાસે પ્રોડક્ટ પહોંચે છે ત્યારે આ બધા જ જે સ્ટાન્ડર્ડ છે, રાઈટ, એ મીટઅપ થતા હોવા જોઈએ. જો એના ક્વોલિટી સ્ટાન્ડર્ડ મીટઅપ થતા નહીં હોય તો કસ્ટમર શું કરશે, તો એને રિટ્રાઈવ કરશે, પ્રોડક્ટ પાછી પ્રોવાઈડ કરશે જે પણ એનો ઓનર હશે એને, રાઈટ. તો મિત્રો અહીંયા આ નોર્મલ એક્ઝામ્પલથી એટલું જ સમજવાનું છે કે જે પણ ક્વોલિટી કંટ્રોલની પ્રોસિજર જે સ્ટાન્ડર્ડ ડિઝાઇન કર્યા છે તો એ મીટઅપ થતા હોવા જોઈએ પ્રોડક્ટના એક્ઝિક્યુશન ટાઈમ, રાઈટ. હવે મિત્રો આપણે એના કમ્પોનન્ટની વાત કરીએ, પ્રોજેક્ટ ક્વોલિટી પ્લાન કમ્પોનન્ટની વાત કરીએ તો એ જે ક્વોલિટી પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે તો કેવી રીતે એના કમ્પોનન્ટ કયા કયા છે, કેવી રીતે મેઝર કરવામાં આવે છે, તો ઇન્ડસ્ટ્રી અધરવાઇઝ જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર જે પ્રોજેક્ટ નું નેચર છે એના વાઇઝ આ કમ્પોનન્ટ ડિઝાઇન થતા હોય છે, રાઈટ. તો કમ્પોનન્ટ અધરવાઇઝ એરિયાઝ એડ્રેસ્ડ બાય ક્વોલિટી પ્લાન, જે ક્વોલિટી પ્લાન ડિઝાઇન કરવામાં આવે તો એ ક્વોલિટી પ્લાન ની અંદર એના એટ્રીબ્યુટ કહી શકાય ડિફરન્ટ જેની આપણે ચર્ચા કરીએ છીએ. ફર્સ્ટ વન છે રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજમેન્ટ,
સેકન્ડ વન છે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ. ધેન અધર પણ છે જેને આપણે શાંતિથી સમજીએ. તો ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજમેન્ટ. જે પણ પ્રોજેક્ટની ક્વોલિટી માટે સ્ટાન્ડર્ડ ડિઝાઇન કરવામાં આવેલા છે તે પ્રોપર મેનેજ હોવા જોઈએ. પર્ટિક્યુલર જે પણ ઓર્ગેનાઇઝેશન છે અધરવાઇઝ કંપની છે એના થ્રુ જળવાવા જોઈએ એ સ્ટાન્ડર્ડ, રાઈટ. સિન્સ મેનેજમેન્ટ ઇઝ નોટ કંટ્રોલ, જો મેનેજમેન્ટ થ્રુ એ રિસ્પોન્સિબિલિટી એટલે કે એને પ્રોપરલી કંટ્રોલ કરવામાં નહીં આવે મોનિટરિંગ ફંક્શન થ્રુ, તો એની ક્વોલિટી મેન્ટેન થઈ શકશે નહીં. એટલે મેઇનલી રિસ્પોન્સિબિલિટી કહી શકાય મેનેજમેન્ટ માટે જે તે પ્રોડક્ટનું મેનેજમેન્ટ પ્રોપરલી થવું જોઈએ. સેકન્ડ વન છે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ. ડોક્યુમેન્ટ્સ આર મેઇન મેથડ ઓફ કમ્યુનિકેશન. બિઝનેસ વર્લ્ડની અંદર ઓરલી કોઈ પણ થિંગ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલી જ ડોક્યુમેન્ટ એ મોર એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ છે કમ્યુનિકેશન માટે. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર ડોક્યુમેન્ટ જે પ્રિપેર કરવામાં આવે છે તો એ શેના માટે યુઝ કરવામાં આવે છે? કમ્યુનિકેશન માટે. કોના કોના વચ્ચે કમ્યુનિકેશન થશે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ટીમ મેમ્બર, સિનિયર મેનેજમેન્ટ એન્ડ ક્લાયન્ટ. તો આ બધાની વચ્ચે જે કમ્યુનિકેશન છે કમ્યુનિકેશન કોના થ્રુ અપ્લાય કરવામાં આવે છે? ડોક્યુમેન્ટ થ્રુ. તો ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ પ્રોપર થવું જોઈએ. એન્ડ પ્રોજેક્ટ ક્વોલિટી પ્લાન should describe a way to manage and control the documents used in the project. પ્રોજેક્ટની અંદર ડોક્યુમેન્ટ થ્રુ આ જે પ્રોસેસને કંટ્રોલ પણ કરવામાં આવે છે ને મેનેજ પણ કરવામાં આવે છે ક્વોલિટી પ્લાન થ્રુ. So there can be common documentation, repository, control access in order to store and retrieve the document. ડોક્યુમેન્ટ થી એને કંટ્રોલ કરી શકાય છે એના એક્સેસને, રાઈટ, એન્ડ ડિલિવરી પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે રિક્વાયરમેન્ટ સ્કોપ. કરેક્ટ રિક્વાયરમેન્ટનું લિસ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ટીમ મેમ્બર થ્રુ. એન્ડ એ જે એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ છે એની રિક્વાયરમેન્ટ સાથે ડોક્યુમેન્ટ પ્રિપેર થશે. પ્રોજેક્ટ ક્વોલિટી પ્લાન હેલ્પ કરશે ક્વોલિટી એશ્યોરન્સ ટીમને કે કરેક્ટલી જે વેલિડેટ પ્રોડક્ટ પ્રિપેર થઈ રહી છે, રાઈટ. તો એ જે સિસ્ટમ છે તો એ ડોક્યુમેન્ટ તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે રેડી હોવા જોઈએ, રાઈટ. ક્વોલિટી એશ્યોરન્સ પ્લાન એક ફંક્શન છે જે એક્ઝેક્ટલી ટેસ્ટિંગ માટે એન્ડ એનો જે સ્કોપ છે એનાથી લીવ આઉટ થાવ તો એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એન્ડ ટેસ્ટિંગ the requirement are not in a scope may be best for service provider. તો ટેસ્ટિંગ શેના માટે જરૂરી છે કે જે સ્કોપ છે એની સાથે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ શકે. ડિઝાઇન કંટ્રોલની વાત કરીએ તો સ્પેસિફિક કંટ્રોલ એઝ અ ડિઝાઇન કંટ્રોલ તરીકે વર્ક પરફોર્મ કરતા હોય છે, રાઈટ. એન્ડ ડિઝાઇન ફેઝ
જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર designing review order to analyze the correctness of proposed technical design. તો જે પણ સ્પેસિફિક ડિઝાઇન ફેઝની અંદર જે એનાલાઇઝ ફેઝ છે એના પરથી ડિઝાઇન ડેવલપ કરવામાં આવે છે ટેકનિકલ, એન્ડ એ ડિઝાઇનિંગ સિનિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ, અધરવાઇઝ ડિઝાઇન રિવ્યુઅર થ્રુ ડોમેન ઇન્વોલ્વ કરીને ડિઝાઇન રેડી કરવામાં આવે છે, રાઈટ. તો આ જે ડોક્યુમેન્ટ પર ક્લાયન્ટને સાઇન આઉટ લેવામાં આવે છે, રાઈટ. ક્લાયન્ટ મે કમ અપ વિથ ચેન્જીસ ટુ ધ રિક્વાયરમેન્ટ. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે કોઈ ચેન્જીસ હોય, અધરવાઇઝ ન્યૂ રિક્વાયરમેન્ટ હોય ક્લાયન્ટની, તો ડિઝાઇન ફેઝની અંદર ચેન્જીસ અકર થશે. And design change should be reviewed and sign off. Development control and rigor. Once the construction of project start, all the processes, procedures and activities should be closely monitored and measured by this type of control. પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર જે પ્રોગ્રેસિવ પ્રોસેસ છે એ કરેક્ટ પાથની અંદર તો જ વર્ક ફૂલફિલ કરી શકે છે. ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ. જે પણ કમ્પોનન્ટ પ્રોજેક્ટ ક્વોલિટી પ્લાન ડિઝાઇન કરવામાં આવેલો છે, રાઈટ, તો એ જે એલિમેન્ટ ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા છે એ મેઇનલી ક્વોલિટી એશ્યોરન્સ ફંક્શન તરીકે પ્રોજેક્ટની અંદર એક્સેસ કરવામાં આવે છે. એન્ડ એ જે ક્વોલિટી ઓબ્જેક્ટિવ સાથે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થાય છે ત્યારે એ સક્સેસફુલ પ્રોડક્ટ તમે કહી શકો છો ડેવલપ થયેલું. રિસ્ક એન્ડ મિટિગેશન. તો આ સેક્શનની અંદર પ્રોજેક્ટ ક્વોલિટી રિસ્ક અકર થતા હોય છે અને આઈડેન્ટિફાઈડ કરવું બહુ જ જરૂરી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ જે અપ્રોપ્રાઇટ મિટિગેશન પ્લાન થ્રુ દરેકે દરેક ક્વોલિટી રિસ્કને રિમૂવ કરવાનો ટ્રાય કરે છે. ક્વોલિટી ઓડિટ. એવરી પ્રોજેક્ટ રિગાર્ડલેસ ઓફ ઇટ્સ સાઇઝ એન્ડ નેચર. તો જે પીરિયોડિક ક્વોલિટી ઓડિટ મેઝર્સ જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે તે ચેકઆઉટ થતા હોય છે ઇન્ટરનલ ટીમ એન્ડ એક્સટર્નલ ટીમ મેમ્બર્સ થ્રુ, જેને ઓડિટ આપણે કહી શકીએ છીએ, રાઈટ. એન્ડ કમ્પ્લાયન્સ સ્ટાન્ડર્ડ જે છે પ્રોસિજર છે પ્રોજેક્ટની પ્રોગ્રેસિવ જે એક્ટિવિટી પરફોર્મ થઈ રહી છે જે એમ્પ્લોય થ્રુ, તો ઓડિટ ટીમ એનું મેઝરમેન્ટ કરતી હોય છે. ડિફેક્ટ મેનેજમેન્ટ. ડ્યુરિંગ ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ, defect and usually called quite common when it comes to software development project. જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર કોઈ ડિફેક્ટ હોય, અધરવાઇઝ ક્વોલિટી એશ્યોરન્સ ને ટેસ્ટિંગ કરવામાં આવે એટલે કોઈ પ્રોબ્લેમ અકર થાય, કોઈ ફોલ્ટ થાય, તો પ્રોજેક્ટ ક્વોલિટી પ્લાનની ગાઈડલાઇનના અંડરમાં ઇન્સ્ટ્રક્શન ફોલો કરીને એ જે ડિફેક્ટ છે એને મેનેજ કરવામાં આવે છે.
Training requirement. Every project team requires some kind of training before project commence. દરેકે દરેક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર ટ્રેનિંગ એક મહત્વનો પાર્ટ છે. And skill gap analysis is done identify the training requirement at the project initiation phase. Initiation project ડેવલપમેન્ટનો જે ફેઝ છે એની અંદર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, રાઈટ, જે ટ્રેન સ્ટાફ થ્રુ પર્ટિક્યુલર પ્રોડક્ટ ડેવલપ થતી હોય છે. તો આપણે જે ચર્ચા કરી મિત્રો, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર ક્વોલિટી પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે તો એનો ઓબ્જેક્ટિવ શું છે? તો જે પણ ડિલિવરેબલ પ્રોડક્ટ છે એની અંદર ક્વોલિટી પ્લાનથી મેજર ડિલિવરી પ્રોડક્ટ છે એ પ્રોપરલી હોવી જોઈએ. એટલે કે એના મેજર્સથી જે ક્વોલિટી છે એને કંટ્રોલ કરી શકાય છે, મેનેજ કરી શકાય છે. તો અહીંયા મિત્રો આપણે આજનો જે ક્વોલિટી પ્લાન કોન્સેપ્ટ છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ. તો એનું કેટલું મહત્વ છે એ મેં તમને સમજાવ્યું. તો મિત્રો આજના લેક્ચરના અંતે અસાઇનમેન્ટની વાત કરીએ તો જે અસાઇનમેન્ટ છે, explain quality plan in detail, રાઈટ. તો આ ક્વેશ્ચનનો આન્સર તમારી નોટબુકની અંદર તમારે રાઇટ ડાઉન કરવાનો છે. થેન્ક યુ વેરી મચ.